હાલ સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટને લઈ અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર ગોંડલમાં રાજકુમાર જાટના મોતનું જે સમગ્ર મામલો સામે આવ્યો હતો। ગાંધીનગરમાં ગણેશ જાડેજાનું નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો। ગાંધીનગરમાં એફએસએલમાં નાર્કો ટેસ્ટ કરાયો હોવાની માહિતી। ત્યારે ગોંડલમાં રાજકુમાર જાટના મોતનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો ત્યારે ગાંધીનગરમાં ગણેશ જાડેજાનો જો કે નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો છે। ત્યારે ગાંધીનગરમાં એફએસએલમાં તેનો નાર્કો ટેસ્ટ કરાયો હોવાના સમાચાર મળી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુની હાજરીમાં નાર્કો ટેસ્ટ કરાયો હોવાની પણ માહિતી મળી રહી છે। હાઈકોર્ટમાં 15 તારીખે નાર્કો ટેસ્ટનો રિપોર્ટ હવે સબમિટ કરવામાં આવશે। ત્યારે ગોંડલમાં રાજકુમાર જાટના મોતનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો તેમાં સૌથી મહત્વપૂર્ણ સમાચાર ગણેશ જાડેજાનો ગાંધીનગરમાં નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હોવાના હાલ સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગરમાં એફએસએલમાં નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો છે। ત્યારે 15 તારીખે હવે જો કે રિપોર્ટ સબમિટ કરાશે। સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુની હાજરીમાં નાર્કો ટેસ્ટ કરાયો છે। ત્યારે હાઈકોર્ટમાં રિપોર્ટ સબમિટ કરાશે। 15 તારીખે નાર્કો ટેસ્ટનો રિપોર્ટ હાઈકોર્ટમાં સબમિટ કરાશે। ગોંડલમાં રાજકુમાર જાટના મોતનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો જે બાદ કાર્યવાહીઓ કરવામાં આવી ત્યારે હવે ગાંધીનગરમાં ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગરમાં એફએસએલમાં નાર્કો ટેસ્ટ કરાયો છે। ત્યારે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુની હાજરીમાં નાર્કો ટેસ્ટ કરાયો છે। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા દીક્ષિત દરજી જોડાઈ ગયા છે। જે દીક્ષિત, રાજકુમાર જાટના મોતનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો તે બાદ હવે નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો છે। ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। શું છે વધુ વિગત? ચોક્કસ જો વાત કરવા જોઈએ બહુ ચર્ચિત કે જે રાજકુમાર જાટનો જે મોતનો મામલો હતો તેને લઈને નામદાર કોર્ટે જે છે ગણેશ ગોંડલને જે નાર્કોટિક ટેસ્ટના માટે જે પરવાનગી આપી હતી ત્યારબાદ ગણેશ ગોંડલને નાર્કો ટેસ્ટ માટે ગાંધીનગર લવાયા છે। રાજકુમાર જાટને જે માર્યાનો તેના પિતાનો આક્ષેપ કર્યો હતો ત્યારે આજથી જે ગણેશ ગોંડલનો જે છે નાર્કો ટેસ્ટ જે છે આજથી ચાલુ કરવામાં આવશે। થોડી જ વારમાં સુરેન્દ્રનગરના એસપી જે છે પ્રેમસુખ ડેલુ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવશે। મૃતક જે રાજકુમાર જાટના પિતા રમણલાલ જાટે છે રાજકુમારને માર્યાના આક્ષેપો કર્યા હતા। ઘટના બાદ રાજકુમાર જાટનો જે રાજકોટ અમદાવાદ હાઈવે પર મૃતદેહ મળ્યો હતો। તરગડિયા નજીક જે ઓવરબ્રિજ છે ઓવરબ્રિજ પરથી રાજકુમાર જાટનો જે મૃતદેહ મળ્યો હતો ત્યારબાદ રાજકોટની જ્યુડિશિયલ મેટ્રો સ્ટેટ કોર્ટ દ્વારા નાર્કો ટેસ્ટમાં જે આજે મંજૂરી આપી છે ગણેશ ગોંડલની। ત્યારબાદ આજથી જે છે ગણેશ ગોંડલનો જે છે નાર્કોટિક્સ ટેસ્ટ જે છે આજથી ચાલુ કરવામાં આવશે। જે 3 દિવસની પ્રોસેસ બાદ જે ખબર પડશે કે એમના પર લાગેલા આક્ષેપો સાચા છે કે ખોટા 3 દિવસનો જે ટેસ્ટની જે પ્રક્રિયા છે તે કરવામાં આવશે। ત્યારબાદ અત્યારે જે છે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા પણ હમણાં 3:30 વાગ્યાના સુમારે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે। જી દીક્ષિત, નાર્કો ટેસ્ટની પ્રક્રિયા દરમિયાન પોલીસના કયા કયા અધિકારીઓ ઉપસ્થિત રહી શકે છે તેને લઈને કોઈ માહિતી ખરી? જી ચોક્કસથી વાત કરો છો પોલીસના ઉચ્ચ અધિકારીઓ જે છે તેમાંના સુરેન્દ્રનગરના જે એસપી છે પ્રેમસુખ ડેલુ તથા પીઆઈ તથા પીએસઆઈ તમામ જે અધિકારીઓ છે ટેસ્ટ દરમિયાન જે છે હાજર રહેશે। ત્યારે ટેસ્ટ બાદ જે માહિતી હશે તે મીડિયાને પણ બ્રીફ કરવામાં આવશે। ત્યાં અત્યારે અધિકારી જે છે હાજર રહેશે અત્યારે। જી દીક્ષિત, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ત્યારે ગાંધીનગરમાં એફએસએલમાં નાર્કો ટેસ્ટ રાજકુમાર જાટના મોતનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો તે સમગ્ર મામલામાં જો કે હાઈકોર્ટ દ્વારા જે આદેશ કરવામાં આવ્યો હતો ત્યારે નાર્કો ટેસ્ટનો રિપોર્ટ 15 તારીખે હાઈકોર્ટમાં સોંપવામાં આવશે।